समरो तुम्हें सदा आ जगत मां जालंधरी मारी आहिरो तार छे जय कर मालय जालियो अमे अमारी आरत आंगनी जय कर मालय जालियो तुम्हें मारी आरत आंगनी हवे मुकजे मावड़ी हजी पापा पगलियो या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः तो प्रौढ़ सिंधु भरे जुगती पश्चिमे मध्यमा एशियानी यटारी प्रौढ़ सिंधु भरे जुगते पश्चिमे मध्यमा एशियानी यटारी ऐन देवी तनी कमर पर चमकते दृढ़ कसे तीक्ष्ण जाने गटारी पहाड़ उन्नत कीर्ति मुखे उचारती वही जती जल निधि ज्ञान चरणी ए भारती भूमि वंदु तन आवड़ी धन्य हो धन्य सौराष्ट्र धरणी આપણી ધરતીની તાસીર કેવી છે કાઠી કસિયા વસે સૂર રજપૂત મેઘ આહિલ ગોહિલ બંકા ए खड़गना खेलनी रणभूमि पर जहाँ जंगना वागता नीत डंका गाम गामे उभा स्तंभ पोकारता सूरनी गाथ वर्णी ए भारती भूमि वंदु धन यावड़ी धन्य हो धन्य सौराष्ट्र धरणी तो चढ़े सिंह चामुंड कमल हुंकार कद्दो ऐ डरो चरण तो देख असुर भाग्यो अवधो आद शक्ति आपड़े अनुरूप वाहिने रमता वह रहे रगत कल हले डले डिंगोल डरंदा हिंगोल राय 8-10 हथे अन ब्रखे मेघ भुवनेश्वरी कवि जोड़ पाणी सर कहे कमा उदो उदो या सापुरी मा उदो उदो या सापुरी आजे पाटरशिका गाम ने आंगणे रामचरित मानस भगवान रामना ज्યાં ગુણગાન ગવાય છે અને આખું પરગણું જેનું ગૌરવ લઈ શકે એવો સાજોડો સુરા બાપુ ખુમાણ એમની જગ્યા ના હેતુ નિમિત્તે આજનો આપણો આ કાર્યક્રમ આમ તો ગામ સમસ્ત તેમજ ખુમાણ પરિવારના આમંત્રણને માન દઈ અને પધારેલા તમામ કલાકારોને તમામ મહેમાનોને અહીંથી અમે આવકારીએ છીએ એમનું સ્વાગત કરીએ છીએ ત્યાર પછીના જો કે અમારું સાહિત્યનો જેને કે ગુરુ વડલો કહી શકાય એવા મેરાણભાઈ તેમજ ઉદયભાઈની હાજરી છે અમારા સાજિંદા ગણ આજે જે આગળ ગણપતિ વંદના અને ભગવતીની એકાદી ચરજ અમારો નાથાભાઈ મંડોરિયા ચારણ इसी आगळ पूज्य
હાથળી પૂંજાવાળા બાપુના દીકરા વિક્રમ બાપુ અહીં પધાર્યા છે, એમ તમામ કલાકારો અહીંયા પોતપોતાની જે કાંઈ મહેનત કરી અને તમને રાજી કરવાનો અમે અહીંથી પ્રયત્ન કરશું. બીજી વાત કે આજના કાર્યક્રમમાં દેવાયતભાઈ ખવડનું જે નામ હતું, હજી એવું કહે છે કદાચ આવે છે, પણ એવું કંઈક એને તકલીફ થઈ અને માણસ આવી નથી શીખો સંજોગ વસાત. પણ જે કાંઈ અમારી પાસે જે કાંઈ ભગવતીને અમે પ્રાર્થના, માને પ્રાર્થના, એમાંય શક્તિનો આજે સાહેબ 8મું નવરાત્રી, એક તો રામનો ખોળો, બીજું એક સંતનો આશરો અને ચૈત્રી નવરાત્રી, એટલે ભગવતીને યાદ કરી અને મારા શબ્દોની શરૂઆત કરું તો મહાત્મા ઈશુદાન મંગલાચરણમાં માને યાદ કરતા ઈશ્વરદાનજી લખે, માડી કરતા હારતા શ્રી હિંકારી ગાલ ગાલ નાયણ કુમારી સખી છે રાજીત ચરનારી, કમલા ચલા ચલા ચામુંડા ચલા ચલા ચામુંડા ચપલા બિકટા બિકટ ભુબાલા કમલા સોનાલી કા શારદા સમિયા ત્રિપુરી કારણી ગારા દનિયા આપણા ભૂરા બાપુને, ભૂરા બાપુ કમાણને દાન બાપુની મહેરબાનીથી એક તો બંસીધર મળ્યા. આ પ્રસંગને આપણે બધાને ખબર છે, વિશેષ વાત નથી કરતો, પણ એકવાર કાઠીમાં સાહેબ મોટા મોટી કળા એવી હોય, એકવાર એને લાઈન મળી જાય ને પછી તો એની મેળે ગમે ત્યાં ગોતી લે. એમ બેરખાના પોતાના બેરખાના બળે મહાદેવ કુંભનાથને એને પ્રસન્ન કર્યા. કુંભનાથ મહાદેવ કેવો છે, કવિ કાગ લખે, ભયંકર ભૂત કળમાં ધુમતો કરતે
મેરામણજી અને 2-5 મિત્રોએ ભેગા મળી એક ગ્રંથની રચના કરી, પ્રવીણ સાગર નામના ગ્રંથની રચના કરી. એના મંગલાચરણમાં ભગવાન શિવને યાદ કર્યા, પણ કઈ રીતે? ગંગબાર ધાર મન્યમ યાદ જલ જલ બેંગ બેંગ ચંદ્ર જાલિયમ ગંગર ઉચુત ગુંડ ડાલિયા. ગંગબાર ધાર મન્યમ યાદ જલ જલ બેંગ બેંગ ચંદ્ર જાલિયમ ગંગર ભુજંગ ગુંડ ડાલિયમ ગુલબન હે બિનાગ જજન મંગાગ દમરી વાજ બજન. ભોગ દાન પ્રાણ દ્રઢિયમ દેવદાન વનગેશ ગલિત કંગનમ કામનામ પૂર્ણમ જય મહેશ જય મહેશ જય મહેશ જય મહેશ જય સાહેબ ચારણોએ આપણા માટે છપાખરા ઘણા લખ્યા છે નારાયણભાઈ, પણ ચારણ માટે જો કોઈ દરબારના દીકરાએ છપાખરું લખ્યું હોય તો એ રાજકોટના દરબાર મેરામણજીએ લખ્યું. જે પઠાણ છે એ દરબારની ઉપર હુમલો કરવા માટે આવ્યો અને લાંગા ચારણને બેઠેલા એક પલની માલિકા ખબર પડી ગઈ દરબારની ઉપર હુમલો થવાનો છે અને પોતાના કમરમાંથી કટાર કાઢી અને પઠાણના છાતીમાં પોરવી. એ વખતે મેરામણજીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા. શું કહે છે? બલવેટારી કટારી લાંગાય નદી ગળાના ભાણ સંભારી કટારી માઈ હોવ તે સંગ્રામ. બલવેટારી કટારી લાંગાય નદી ગળાના ભાણ સંભારી કટારી માઈ હોવ તે સંગ્રામ. તત ઈસોની બનારી નિસરી હરમતા તો આહટ બિજલી જાણે ઉતરી સિયાની બેર. ઈરા મારી જડિયા જે વગારે સબરાત પણ દેશ દેશ સત્રીને લડાવતા ચારણો જ્યારે છપાખરા લખે છે ને કેવા ભારતાન જાય ગેલ ગૌરવાન માન 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 ભારતાન યુદ્ધ હુવા પેલેગા. જેતપુરના દરબાર ચાપરાજ વાળા રાતે એક માણસે આવીને કીધું દિલ્હીનું કટક આવ્યું, બહુ થોડા રજપૂતો, બહુ થોડા ક્ષત્રિયો, બહુ થોડા દરબારો. રાતે બોલાવીને કીધું ભાઈ યુદ્ધ નિશ્ચિત છે, શું કરવું? લાખોની ફો. એક ચારણ બેઠેલા બાપુ મનમાં મૂંઝાવાનું ન હોય મામા, અમે બેઠા છીએ. બીજી વાત, એક ચારણ છે એ છપાખરા બોલવાની શરૂઆત કરે, આ દેશનો ક્ષત્રિય હાથમાં તરવાઈ લઈને ઉપડે, પછી દેવોને ગોઠવાઈ જવું પડે, એમાં પછી દખલગીરી એની ન હાલે. બાણ બાર તાન જાય ગેલ ગૌરવાન વાન 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 યુદ્ધ હુવા પેલેગા. બાણ બાણ કર તાન આસમાન મંગાયા બન થડક લગ મે બદલ સાત ભાગ્યો ગુણમાં પડે માથ મેઘ ધારા બાણ છૂટા પાર ધારા યાદ યાદ રાજો. તનસીર સુર ધીર ઠાઠ ઠાઠ મેન મંગાયા ગોપી અંગ રણ મંગ રંગ રંગ રહો તક દોડો તો સુતિયા જાણ ભૂત દંડા દરેક પ્રમાણ ધણેણા એના પોરવાળા. તમામ ધણી લયણ પોર હણ બાણ તો હટાયા મર તરત બાળ
ભલા કાળી કર્ણભારી વિપિયારા દેહ માળી જંતકારી આવ્યા હારી દ્રાઢ ભાંગી કંટનારી